પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો. નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ, તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા તો.